ગુજરાત હાઈકોર્ટની સૌરાષ્ટ્ર કચ્છ બેન્ચ રાજકોટ ખાતે શરૂ કરવાની માંગ સાથે કેશોદ બાર એસોસિએશન દ્વારા સરકારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. જૂનાગઢ જિલ્લાના કેશોદ બાર એસોસિએશનના દ્વારા ડેપ્યુટી કલેક્ટર અને કેશોદ મામલતદાર મારફતે મુખ્યમંત્રી અને રાજ્ય સરકારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનમાં જણાવાયું છે કે ગુજરાત હાઈકોર્ટમાં નોંધપાત્ર પ્રમાણમાં કેસો સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના હોય છે, છતાં બેન્ચ માત્ર અમદાવાદમાં હોવાથી સામાન્ય લોકોને લાંબા અંતરની મુસાફરી, સમય અને ખર્ચનો બોજ સહન કરવો પડે છે. આવેદનમાં વધુમાં જણાવાયું છે કે રાજકોટ સૌરાષ્ટ્ર કચ્છનું મુખ્ય કેન્દ્ર હોવાથી અહીં હાઈકોર્ટની બેન્ચ કાર્યરત કરવામાં આવે તો લાખો લોકોને ઝડપી અને સસ્તો ન્યાય મળી શકશે. વકીલોએ ભારપૂર્વક રજૂઆત કરી હતી કે રાજ્યના ન્યાયતંત્રને વધુ સુલભ બનાવવા માટે આ નિર્ણય અત્યંત જરૂરી છે. કેશોદ બાર એસોસિએશનના હોદ્દેદારોને મોટી સંખ્યામાં વકીલોએ આવેદનપત્રને સમર્થન આપતા હસ્તાક્ષર કર્યા હતા. સરકાર સૌરાષ્ટ્ર કચ્છના લોકોની લાગણીને ધ્યાનમાં રાખી રાજકોટ ખાતે ગુજરાત હાઈકોર્ટની બેન્ચ શરૂ કરવાની માંગ સ્વીકારે તેવી અપીલ પણ કરવામાં આવી હતી. કાયદાકીય સેવાઓ લોકોને વધુ નજીક અને સરળતાથી ઉપલબ્ધ બને તે હેતુથી રાજકોટ ખાતે ગુજરાત હાઈકોર્ટની બેન્ચ શરૂ કરવાની માંગ કરવામાં આવી રહી છે. હવે રાજ્ય સરકાર આ રજૂઆત અંગે શું નિર્ણય લે છે તેના પર સૌની નજર છે. ચાવડા, કેશોદ વકીલ મંડળના પ્રમુખ, આજરોજ જે અમે આવેદનપત્ર આપવા માટે ડેપ્યુટી કલેક્ટર સાહેબ, મામલતદાર સાહેબમાં આવ્યા છીએ, એમાં અમારી ખાસ રજૂઆત એવી છે કે આપણા જે સૌરાષ્ટ્ર અને કચ્છના જે વકીલો છે અને આપણા બાર કાઉન્સિલના મેમ્બરો છે, તેની હમણાં છેલ્લે 25/7/2026ના રોજ જે બેઠક મળી હતી, એમાં આજે મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો કે આપણે જે હાઈકોર્ટ બેન્ચની માંગણી ઘણી બધી વર્ષોથી, આ 30 વર્ષથી પડતર છે, આ માંગણીને લઈ અને એક દિવસની આપણે ભૂખ હડતાલ રાખીએ, એક દિવસ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહીએ અને સરકારશ્રીમાં આપણી રજૂઆત પહોંચે અને રાજકોટ જ્યારે હાઈકોર્ટની બેન્ચ ફાળવવામાં આવશે ત્યારે પક્ષકારોને, વકીલોને અને ઝડપી ન્યાય માટેની સુવિધાઓ વધશે. અને જે લાંબુ ડિસ્ટન્સ અંતર થાય છે જવા આવવા માટેનું, દાખલા તરીકે અહીંથી આપણે અમદાવાદ જવું હોય એના કરતાં રાજકોટ આપણે જઈએ તો તાત્કાલિક અને સરળ ન્યાય મળે, એવી અમારી આ સરકારશ્રીને આવેદનપત્ર આપી અને રાજકોટ બેન્ચ, હાઈકોર્ટની બેન્ચ મળે એવી અમારી રજૂઆત છે. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.